ભેજિણંદા સુરવિંદવંદા કલ્યાણવલ્લીણ તુષાર कुन्देविकोक्खेर तुषारवन्ना सरोजकथा कमले निसन्ना वाये शिरे उग्गयवत्तहत्था सुहायसा अम्मसया पसरता। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 37 વાંચો. મુંબઈ બંદર, આસોવદ બીજ, ગુરુ 1944. પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમશી, રાજનગર. તમારું હસ્તલિખિત શુભ પત્ર મને કાલે સાયંકાલે મળ્યું. તમારી તત્વ જિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું, અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે, પણ આત્મા જો બંધન રહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું, એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો. તેઓને માટે કંઈ હર્ષ શોક કરશો નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઈષ્ટદેવ પરમાત્મા, જીન, મહાયોગીન્દ્ર, પાર્શ્વનાથ આદિકનું સ્મરણ રાખજો, અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો. જીવિતવ્ય કે જીવન પૂર્ણતા સંબંધી કંઈક સંકલ્પ વિકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. પાર્શ્વનાથ આદિક યોગેશ્વરની દશાની સ્મૃતિ કરજો, અને તે જ અભિલાષા રાખ્યા રહેજો. એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષના ચરણ કમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી જ શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય તે માટે પશ્ચાતાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા, આત્મભાવે તેના ફળમાં અર્પણ કરો. એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સગળા દર્શનની મતની શ્રદ્ધાને ભૂલી જજો. જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો. માત્ર તે સત્પુરુષોના અદ્ભુત યુગ સ્વરૂપ ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો. આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષ શોક કરશો નહીં. તેની ઈચ્છા માત્ર સંકલ્પ વિકલ્પથી રહિત થવાની જ છે. તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું ઓળખતું કે લેવા દેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા સૌપયોગી, વાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઈચ્છતો નથી. પૂર્વકર્મના આધારે તેનું સગળું વિચારવું છે એમ સમજી પરમ સંતોષ રાખજો.
આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મૂક, અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બોધી જાઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવવા છે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે, અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણ કમળ છે, તે પણ કહી જાઉં છું. આત્મભાવમાં સગળું રાખજો. ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. જગતના કોઈ પણ પદાર્થ, સગા, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ શોક કરવો યોગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે, અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે. માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશો નહીં. દેહજનો ધર્મ ઉપયોગ માટે છે. તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે. વી રાયચંદ્ર. પાર્થનાથ પરમાત્માને નમસ્કાર. પાર્થનાથ એટલે ભગવાન, 23માં તીર્થંકર. પરમાત્માને નમસ્કાર. બધે તો નમસ્કાર કરીએ, પણ ખરેખર તો પરમાત્માને કરવાના છે. કે પરમાત્માને નમસ્કાર કરતા આપણે પરમાત્મા થવાય. ભૃંગી ઈડિકાને તટકાવે તે ભૃંગી જગ જોવે રે. એટલે એ પરમાત્માને ભજતા પરમાત્મા થવાય, અને જેવા ભજે એવું થવાય. તો આપણો આદર્શ કેવો જોઈએ? ઊંચો જોઈએ. બીજા તો ઘણાય છે, પણ ભગવાન તીર્થંકરની જોડે કોઈ નથી. અનેક છે, પણ પરમાત્મા અને તેમાં આ પાર્થનાથ ભગવાન નજીકમાં થઈ ગયા. તે તીર્થ કરતા. વળી બીજું, એમણે આપણને ઊંચો આદર્શ આપ્યો કે તમને સુખ આપે દુઃખ આપે પણ સંભાવ રહેજો. આ સંભાવ માટેનો મોટા મોટો દાખલો હોય તો પરમાત્મા પાર્થનાથ છે. પ્રિયભાઈ સત્યાભિલાષી ઉધમસિંહ પરમપદને મળેલા મુમુક્ષુઓમાંથી સૌથી પહેલા કૃપાલદેવને જ્ઞાની તરીકે ઓળખનાર જુઠાભાઈને પૂર્વના સંસ્કારી હતા. આગલા ભાવમાં કૃપાલદેવની જોડે એનો સાગાઈ સંબંધ હતો, અને વળી આ ભાવમાં પણ જન્મથી બહુ સરળ હતા. કેવા હતા? સત્યાભિલાષી. નામ તેમનું શું હતું? જુઠાભાઈ. પણ એના નામ પ્રમાણે નહીં, સત્યાભિલાષ, સત્યનો અભિલાષ હતો એને. ખરેખર એને સત્ય શોધ્યું. એટલું જ નહીં, અને એના વડે કેટલાય પામ્યા. સત્યાભિલાષી ઉધમસિંહ રાજનગર એટલે અમદાવાદ. તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાલે મળ્યું. તમારી તત્વ જિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. તત્વની જિજ્ઞાસા. જ્ઞાનીને રાજી કરવા હોય તો તત્વની જિજ્ઞાસા જોઈએ. એની પાસે પૈસા માંગો, જ્ઞાની રાજી નથી થતા, દુભાય છે. સૌભાગ્ય માગતા ત્યાં શું કે તમને પદવશો ના, મરદિલ રડે માગો છો. આપણે જયારે એની પાસે આત્મા રાજી થાય છે. જ્ઞાનીને રાજી કરવા હોય તો જગતને ભૂલીને આત્માને શોધો. ખરો ઘરાક આવ્યું મારું. વિદ્યાર્થી જયારે જિજ્ઞાસા માત્ર રાજી થાય છે, એમ જ્ઞાની રાજી કરવા હોય તો
ભૌતિક બાબત છોડીને આત્માર્થથી રાખો, ઘણા રાજી થશે. ભગવાને સંપૂર્ણ રાજીકો કયો ઉપાય? તમે તત્વની જિજ્ઞાસા રાખો. અને જ્ઞાની પાસે તત્વ જિજ્ઞાસા માટે જાવ ને તો જ્ઞાન થાકતાય નથી, ઊંઘતાય નથી. ઘરાક આવે તો રાતે દુકાન ખોલી રાખીએ. ઘણી વખત કૃપાદેવ સવી સ્વતમાં 9 વાગ્યાથી બોલે તે સવારે 5 વાગ્યા હોય ત્યાં ઘરાક આવ્યા છે ને. જ્ઞાનીને રાજી કહો એક જ ઉપાય, તમે તત્વની જિજ્ઞાસા રહો. બીજું કોઈ ધરણ ઈચ્છા રાખશો નહીં. તમે તમારા સુખમય માટે પણ જ્ઞાન ત્યારે રાજી થાય છે, આપણે સુખી થઈએ ત્યારે. એનો માર્ગ આપણે જાણતા નથી, શું કરીએ? દુઃખી થવાનો ઉપાય કરીએ છીએ. એક સપૂતને રાજી કરવા આખી જિંદગી ગઈ, બસ એને રાજી કરો ને. દુનિયાને રાજી કરવા પડે છે. છોકરોને રાજી કરવાને, બૈરોને રાજી કરવાને, સગોને રાજી કરવાને, રાધાને રાજી કરવાને. બોલતા કોઈને રાજી કરવા જેવું નથી. રાજી કરો દેવ દેવીની દુષ્માનતાને શું કરીશું? દુષ્માનતા એક સપૂતની છે. જગતની દુષ્માનતાને શું કરીશું? જગત રાજી થઈને શું આપશે? એની પાસે શું પોઠું છે તાલે? આ જગતનો કચરો, કચરો જોઈએ છે. હવે રીજો સાહેબ ઢગલા બંધ આપી દે. બસ 2 હાથ વાળો શું આપે? 18 હાથ વાળો આપણે તરી જઈએ. જેની પાસે માંગે છે. માટે સાચું સુખ જોઈતું હોય તો ભગવાનને રાજી કરો. અને આ દુનિયામાં જગતને રાજી રાખી કોઈ શક્યો જ નથી. કારણ કે એક દુહવાએ ગાળ તો એક બોલે હસીરી, એક રાજી થાય, બીજો ના રાજી થાય. બેને રાજી તે રખવા. ચોરની માએ અંધારું માંગ્યું, સૌને સૌને શશીરી. શશી એટલે ચંદ્ર. બધાને ચંદ્ર ગમતો નથી. ચોરની માએ અંધારું માંગ્યું. એટલે ચંદ્ર કોને રાજી કરે? ચોરની માને રાજી, લોકોને રાજી કરે. આખા જગતને બધાને રાજી રાખવાનો કોઈ ઉપાય જ નથી. બીજી એક ખાસ વાત કરું. આપણે જગતને રાજી રાખવા માટે પ્રયત્ન કરીએ તો રાજી થવાનો નહીં, થાય. પણ તમારું બગાડો ત્યારે થાય. ભૌતિક લાલચ એની પોષો તો થાય, એનો પોટો ઊંચકો તો રાજી થાય, એમનો કામ તો રાજી થાય. સાધુ હોય ને, કુંવારો હોય ને, એની પાસે લોકો ઈચ્છા રાખે વિષયની. તું નવરો બેઠો છું, મારે ખેતર કામ કરવા આવજે ને, ભક્તિ કરવા જાય છે તું. એને એનો સ્વાર્થ છે. જગતને રાજી કરવાનો શું ઉપાય? એનો પોટો ચકવો. તો એનો પોટો મારું ચકવો નહીં તારો. લોકોનું કામ કરો તો મને પૈસા આલે, મને પૈણાયો, મને નોકરી રાખ્યો. જગતને રાજી રાખવા માટે તમે શા માટે દુઃખી થાવ છો? આ જગતના લોકોને ભૌતિક જોઈએ છે. જ્ઞાનનો માર્ગ જુદો છે. એટલે બધાને રાજી રાખવાનો કોઈ ઉપાય છે જ નહીં જગતમાં. એક દુવાએ ગાળ જો એક બોલે હસીની. તુજ મુજ રીધની રીત અટપટ એહ ખરી રી. લટપટ નાવે કામ ખટપટ બાંધ પરી રી.
મલિના થતું જરી જન રૂજે હોય રે. લોકોને રાજી રાખે તો ભગવાન રાજી નહીં રહે. ડોયરી જણનો ઉપાય સામું કોણ જુએરી. દુરારાધ્ય છે લોક સૌને સમન શશીરી. એક દુવાય ગાઢ જો એક બોલે હસીરી. એક હસી બીજો દુવાય, પણ એવો કોઈ ઉપાય છે જ નહીં. માટે જગતને રાજી રાખવાની વાત મૂકી જ દો. ક્યારે જગત રાજી થાય તેમનો પોટનો ઉસકો તારે. તું ભલે કુંવારો રહ્યો પણ મારું કામ કર, ખેતરમાં આવીને પોટલો ઉસકને આવવા માટે તું કામ કરીને. હું નોકરી કરતો સ્કૂલમાં, ત્યારે 40 રૂપિયા પગાર આવે મારે. શિમળા હતો ત્યારે અંબાલાલ ભગત તો પેલા 4 રૂપિયા મુખ્ય મારી પકડી અડારામ રહેતો તો કોકા લઈ જાય. તો મોતી ભગત નો છોકરો કે સંભાળા ભાઈ હું જોયો. અલ્યા 25 રૂપિયા ભાઈ હું શું જોવાનું? જગતના લોકોને આ વ્યવહારનો પોટો કે તેને ગમે છે. પછી મુંબઈ તો એક ઓરો ભેગો થાય કે આગળ જાવ છો ને તો ભાઈને ખેતર મજૂરી કરવા લાગતા હોય. તું ભલે કુંવારો પણ અમારું તો કામ પોટલો છે. એ જગતને રાજી રાખવામાં પોટલો તાર રાજી થશે. એમને એમની પડી છે. કોકની છોકરી પરણાવો તો રાજી થાય. છોકરી થાય તો પરણાવો એને જો કઈ ન નાય. છોકરી તારી બધું મોજ કરવી તારે અને કોકને માટે. આ જગતના બધા લોકો સ્વાર્થી છે. લોકો વખાણ કરે છે એને પણ આટલા લાખ રૂપિયા આપ્યા ખાડો ખોજ્યા. આત્માર્થે એવું જે મદદ કરી સાચી મદદ છે. પણ લોકો તો આવું બહારનું કરે ગમે. ભલે આફ્રિકાથી પૈસા લાવ્યો હોય અહીં વાપરેલું રાજી થાય. કેવી રીતે લાવ્યો તો જોવાનું નહીં. અને વાપર્યામાં સુખ છે કે નહીં તો નહીં. વાહવા માટે લોકો મરી જાય છે. લોકોત્તર વાત રીઝતે દોય હુઈ. લોકોને રાજી રાખવા લોકોત્તર એ બે મળે એવું નથી. ભગવાનને રાજી રાખવા હોય તો જગત ગમે તે અને ગમે તે આપણે શું ભગવાન આપણા પક્ષમાં છે ને. જીતને તારે ગગન કે ઇતને શત્રુ હોય કૃપા ભાઈ રઘુનાથ કી બાલ અને બાકા હોય ભગવાન મારી પક્ષમાં છે ને. પ્રભુ શ્રીને કૃપાદેવ મળ્યા. કૃપાદેવ ઈશ્વર બીજા પ્રત્યેની વૃત્તિ જ નહીં. જ્યાં જાય તો લોકો સાકારો કરે. પણ પ્રભુનો બોલો આનંદ હતો. ભલે ગમે તે હો મારો ભગવાન મારા પક્ષમાં છે. આવું જોઈએ. જગતને રાજી રાખવા ગયા તો ગયા સમજો. જગત આપણે શું કરવું છે? જગતનો અભિપ્રાય શું? તમે ગમે તો અમને મદદ કરો, અમારા વિશે પોસો. અલ્યા પરણ્યો તું છોકરો તારો અમર પડાવવાનો. જો કેવું બહુ હારા હો કે એ સારું કેવડાવ્યું નથી, માર ખાવો નથી. મને માર પણ હારો કે છે. જગતને રૂ દેખાડવા પ્રયત્ન કર્યો પણ રૂડું થયું ને. થાય છે નું દરેકને જુદી રીત. કેમ
કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. જગતને રાજી રાખવાથી રખડીએ છીએ. જગતને રાજી રાખવાથી સુખી થયો તો નથી થયો, એટલે જગતને રાજી રાખવાથી દુઃખી થયો છે. જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંતભવનું સાટું વળી રહેશે. જગત કરતા આત્મા રૂડું થાય. આ સુધી નથી કર્યું, આ ભાવમાં કરો ને સાટું વળી રહેશે. લે અનોગ નથી કહ્યું નથી, તાગ્યાત નથી થવા. મારે મારો ભગવાન રાજી રાખો, બીજા રાજી થાય કે તે નહીં, મારો ભગવાન રાજી થાય એવું થવું જોઈએ. આજે તો લોકોને રાજી રાખવા માટે પોષણ ચોપડે છે, છતાંય રાજી થઈને આપણું ભલું નહીં કરે. સ્વાર્થ છે ત્યાં સુધી તો હગી માય છોડી દેશે ને, બાપે મૂકી દેશે, અગો ભાઈ પણ મૂકી દેશે. સ્વાર્થ આવે ને, દુનિયાની કોઈ પણ સગાઈ સ્વાર્થની છે. ચૂંટણીએ છોકરાને મારી નાખ્યો, અગા છોકરા, માં હગી નહીં, એને જણેલો નહીં, કોણી કે બાપને મારી નાખ્યો. શ્રેણી ક્યાં જગાય? બે હગા ભાઈઓ રડ્યા, ભરત ને બહુ તે જો મોક્ષે તો ના રહ્યા નથી, થકના દીકરા સગઈ ક્યાં રહી. અને પેલી રાણીએ એના બાપ પતિને અંગૂઠો ડાબીને મારી નાખી, પ્રદેશી રાજાને. ક્યાંય દેખાય છે સ્વાર્થ થાય એટલે ખલાસ. અમારા ગામમાં હરણ બાબર હોય, આખી જિંદગી મજૂરી કરીને બધું ભેગું કર્યું, પછી ગઢપણમાં મોદો થયો. એવો રોગ તે બે રોગ ચડી જાય, છોકરોય કાઢી મેળ્યો. તે ભાગોરે મોટર ચણ બેહી રહે. ક્યાં વાત રહી? હવે સગો હતો પણ એના રોગ થયો એટલે અહીં ઘરમાં નહીં પહેરવાનું, બધા તારો રોગ થાય. સગા વાળા બધા પણ સ્વાર્થ હોય તો નહીં તો હગીમાં પણ મૂકી દેશે. દુનિયાની સગાઈ એ ખોટી છે. રે તો ભલે, એમ જો ઝઘડો નથી કરવો. મનથી એમ જાણ સાચી સગાઈ ભગવાન સંકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાડી. એની સપરિવાર બધા ગુણો. હું લઘુત્વ ભાવે સમજુ છું અને તેમ કરવામાં મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધન થી રહિત થવામાં કયું મહાબંધન? અનાદિકાળથી બંધાયો છે. હજુ જેલમાંથી નીકળતો નથી. કોઠડી બદલાય છે પણ જેલ છૂટતી નથી. માણસ, પશુ, પંખી, કૂતરો જેલ છૂટતી નથી. મહાબંધન. બીજો બંધન તો એક દાડો બે દાડો પછી અનાદિકાળથી રહિત થવામાં જે દેહ સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે. આ જેલમાંથી છૂટવું છે. છૂટવું હોય તો છૂટવાનો જે સાધન એ રાખો. જેલમાં પડી રહેવું છે, જો છૂટવું હોય તો એનો સાધન કરવા પડશે.
બધું આ જેલ ગમે છે. જેલમાંથી નીકળવું નથી. બહુ તો આ જેલમાં સગવડ કરીએ બસ. સુધારેલી જેલમાં રહેવું છે. મારે ઘેર બધું સારું હોય, મકાન સારો હોય, પૈસો ટકો હોય, કોઈ જાતનું દુઃખ ના હોય, પંખા ફરતા હોય, એર કન્ડિશન રૂમ, બસ. આ જેલ સુધારી થતું. આ જેલમાં રહેવા જેવું નથી, પણ જેલ સુધારી રહેવા ફરે છે. આ બંધન છે, મહાબંધન છે. છૂટો એ સુખી છે અને ભાન જ નથી. બસ મરી ગયા એટલે મટી ગયા એમ જાણે છે. મરી ગયા મટી ગયા નહીં, કર્મ ભોગવવા પડશે. કારણ જેલમાં કોઠડી બદલાઈ પણ જેલ છૂટતી નથી. તો આ મહાબંધનથી છૂટવાનો શું ઉપાય? આત્મજ્ઞાન. નવી શકે સાહેબ છોડો, જ્ઞાને શરણે જાઓ. જે જે સાધન શ્રેષ્ઠ લાગે તે કરવાય જ માન્યતા છે. તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? અનુકૂળ નથી અને પ્રતિકૂળ નથી, ગમે તે હો, આપણે છૂટવું છે ને જે હોય મારે મૂકીને ચાલ્યું જવું છે. અહીં હરખું કરવા જશો તો મેળ નહીં ખાય. કોઈ સરખું કરી શક્યો જ નથી, અધૂરો મૂકીને ગયો છે. અને અમારે શું હરખું કરવાનું છે? આ કાદવમાં શું હરખું કરવાનું? આમ તો કાદવનો કાદવ છે. હરખું કરવું શું હરખું કરવાનું? ભર ભલા પણ હરખું નથી કરી શક્યા, અધૂરું મૂકીને ગયા છે. જોવાનું ત્યાં મૂકીને ધમણ ધગનથી રહી ગઈ ને ઉઠ ચડ્યા રવા, ભેગું કરવા ના રહ્યો. અગા શાસ્ત્રોમાં એકલો છીએ, પાપડીનો લોટ ચોખાનો વણતી હતી, થોડુંક વણ થઈ ગયું. પેલી વણેલી પાપડી બેક કરવા થતી રહી. બસ અધૂરું જ રહેશે. કેટલા તો ખેતર વાહો કે ઘેર પાછા જ ના આવ્યા. કેટલા રસ્તે જતા થોડી વાર પગ જ ભેગા રાખે. આ મહાબંધનથી છૂટવું છે તો આ બધી બહારની કડમથલ મૂકી અને જે સાધન આત્માને માટે ઉપયોગ તે કરો. કયા? એક તો સત્સંગ, જ્ઞાની પુરુષના વચનો, સદાચાર, રાગદ્વેષ મૂકો. એ ગમે તેમ બોલે. જુઠાભાઈને કૃપાવદેવનો સંત થયા પછી કૃપાવદેવમાં લીન હતા ને ઘરનાને ગમે નહીં. સ્થાનક પછી જઈને હતા અને કૃપાદેવને આત્મા તરફનો લક્ષ્ય કરાવવું હતું. એમના કુટુંબના રિવાજ પ્રમાણે કરવું જોઈએ. જુઠ્ઠાભાઈને કૃપાદેવ મળ્યા પછી કૃપાદેવ મચિત પેલાને ના ગમે. સ્થાનકવાસી રીતે દોડતો ક્યાંથી મેળ ખાય? બંધન થતો હોય તો સમાધિ મય દશા પામતો હોય તો તેમ કરી લેવું. કીર્તિ માટે સરકારને રહી થઈ શકાય તો પછી છૂટી ગયો. પછી માન અપમાન શું રહ્યું? કશું નહીં. જગતની આબરૂ જવા દો ને. જગતમાં આબરૂ છે જ નહીં. કઈ જાતની આબરૂ થાય? તારી આબરૂ દેવતા મેળને લોકો હારા કહેશે એમના સ્વાર્થને માટે, પણ તમે ખોટો કામ કર્યો છે પણ તો ભોગવવું પડશે. અહીં આબરૂ તો નહીં. કચેરી મોઈ કાજીનો નથી ચાલ કોડીનો.
ત્યાં તો છે લેખો લેવા છે. હું તો કાજીઓ તો લાગી બેસ, પાપ કર્યા છે ભોગવવા પડશે. માટે જગત શું કે છે તે જોવાનું નહીં, આપણા આપી થાય તે જોવાનું. દારૂ ભેગા બેસો ને, દારૂ પીવો તારે ને ગમે, અફીણ ભેગા અફીણ ખાવ તારે ગમે, તેને રાજી રાખવા છે. જગત રાજી રાખે કોઈ એક રાજી થશે, બીજો રાજી થશે. એવી કોઈ જગ્યા જ નથી કે બંને રાજી થાય. જમણવાર કરો ને તો એક તો ખોડી કાઢે, બરફનું પાણી ના આવી જવું. એટલે જમણવાર ને બધું ખરું પણ લાડવા નોના ઉત્તરી તમને જશ આપે જ નહીં. બધું ખરું પણ પાછળ છાશ ના આપી. આ દુનિયામાં કોઈ તમને જશ આપે જ નહીં. એક મન બધું ખોડી કાઢે, અને કદાચ જશ આપે શા ખપનો છે. દુનિયાને માટે, એના સદગુણ માટે મરી જવાનું નથી, ભગવાનનું સદગુણ. ભગવાનને વાલા લાગો. મારો નાથ રીત છે એની સાહેબી બધી મળશે. એના જગત શું આપશે, શું કોઠું એની પાસે. માતા રાજી થાય, માતા રાજી થઈને શું આવે? આ કહેવાતા લૌકિક દેવો, એમની તાકાત નથી કે તમને આત્મિક સુખ આપી શકે. એ બીજા રખડતો રઝળતો છે એ કહેવાથી આપે. આ માતા રખડે એ તમને શું આપે? એમના આધાર પણ કેવા છે, મોસહાર અને રૂઢ ની માળા. રોડ કોણ ધર્યા એ તમને શું આવે? રાજી કરો ભગવાન. ભગવાન રાજી થયો, બધું મળી ગયું. આપણે એ જોઈએ નહીં. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કહે તે સાંભળી મૌન રહેજો. જુઠ્ઠાભાઈ ના સગા કૃપાલદેવને જુઠ્ઠાભાઈ મળેલા એટલે બધાને એમ લાગે કે ફરી ગયો. પણ રાયતન આવે છે ને આ બધું શીખવાડ્યું છે. આપણો તારે પછી કેવા હતા બદલાઈ ગયા. કે મારે માટે ગમે કે તમે જવાબ આપશો નહીં. શું જવાબ આપવાનો અમને? જે પુરુષ પર તમારો પ્રસક્ત રાગ છે, પ્રસક્ત રાગ, જ્ઞાની પુરુષ પ્રત્યેનો રાગ એ પ્રસક્ત કહેવાય. જગતના પદાર્થનો રાગ તે અપ્રસક્ત, જો ગ્રહ કરવા જેવો જ નથી. જ્ઞાની પુરુષનો રાગ એ પ્રસક્ત છે. કેમ? આપણે રાગ એ રાગ નથી કરતા. બે જણ બાથો ભરે ને પણ એક જણ બાથો બીજું છૂટી જાય. બે બાથો ભરી ત્યાંથી છૂટે. જ્ઞાની વિતરાગ છે, છૂટાય. પ્રેમ કરો તેની પાસે કરવો, નહીં છૂટાય તો શું વાંધો? એ થોડ બાતમાં રાખતો આપણને, બીજાની બાતમાં તો એના કરતા. એટલે કૃપાળુ દેવ સાચા પુરુષ, એના પ્રત્યેનો પ્રેમ. અશોક કરશો નહીં. એ પુરુષ પર તમારો પ્રસક્ત રાગ છે. એના ઈષ્ટદેવ પરમાત્મા ચિન્મા યોગીન્દ્ર પાદાદીનું સ્મરણ કરજો. કોનું ઉપાસના? ઈષ્ટદેવ, બીજાની ઈષ્ટ નહીં.
બીજા દેવો શું આપે? રખડતારા શું આપે? પોતે જ ભીખાય તો બીજાને શું આપે? ભગવાન તીર્થંકર એનામાં કઈ ઉણપ નથી. બીજો ઉણપવાનો શું આપે? દેવ દેવે શું આપે? બોલો. એ જ રખડા છે, ધૂણા છે. સાચો દેવ વિતરાગ પરમાત્મા જીનેન્દ્ર એ જ સાચો દેવ છે. કારણ કે જગતની માયા મૂકી દીધી. જેને જગતની માયા છે એ સાચો દેવ ન હોય. આપણે ભૂલમાં એવું થાય છે, દેવ દેવી બધવા માંડીએ છીએ. દેવ દેવી શું આપશે? દેવ દેવીની તુષ્પાંતાને શું કરીશું? એને રાજી કરી શું કરવાના? તુષ્પાંતા એક સબ રાજી થાય. આજને સમજાતું નથી કેમ આખી દુનિયા આવડે પાડે છે. કોઈ આ મિથ્યા જેવો લોકો બધે છે. કેમ? ભૌતિક લાલચ છે. પૈણવાનું મળશે, બંગલો મળશે. પૈણવાનું એમ તો નથી, બંગલો નથી તો બંગલાથી છોડાવવા માંગે છે. પૈણવાનું મૂકવા માંગે છે. આ માર્ગ કયો છે? સાચું સુખ જોઈતું હોય ભૌતિક મૂકી દો. ખાલી કર્યા શીતે ભરશો. કચરો કાઢી નાખો તો સાચું ભરાય ને. કોઠી કોજરા ભર્યા છે, કાઢી નાખો તો બાસમતી ભરાય. હજુ કચરો જ ગમે છે. અને ના નીકળે કચરામાં જ રાખ્યો છે. જ્ઞાની પુરુષો કે છે કચરો કાઢી નાખે અને મનાતો નથી. મેં બધો બંગારો ભરે છે, પાછો રડે છે, મારું ખોવાઈ ગયું. શું તારું ખોવાઈ ગયું? તારું હતું જ ક્યાં? સાચું સુખ રાગ દ્વેષ મૂક્યા વગર છે જ નહીં. રાગ દ્વેષ રાખીને કોઈ મોક્ષ ગયા નથી, સુખી થયા નથી, દુઃખી થયા છે. જેટલો રાગ વધારે એટલો વિશેષ દુઃખ, જેટલો રાગ ઓછો તેટલું ઓછું દુઃખ. કેમ? આ જીને દુઃખનું કારણ રાગ જ છે. કોઈ વાલી વસ્તુ જતી રહે કેવું લાગે? વસ્તુ વાલ નથી ને, પણ એનું માથું લાગ્યું હોય ત્યારે શું થાય? રડી અંબારી બંધ રડે. એટલે જવાનું હતું ગયું, તારે શું ચિંતા? જેટલો રાગ એટલું વધારે દુઃખ. શંકર ભગત કહેતા, મોડ ગાલીને માલે તે કેળ બોધીને કૂટે. છોકરો પૈણવાનો હોય ને તો છોકરાની માં કેટલી આગી પાછી થાય. ગંગા વડીઓ મૂકવાની છે, શારદા પાપડ કરવાના છે, અને ઘેર કંદો બેહાડે. અત્યારે તો તૈયાર બધું મળે છે. દરજી બેહાડે, પોની બેહાડે, ઘર ધોરાવે, દાળ ને બધી તૈયાર વરસથી મંડી હોય. કેમ? છોકરો પૈણવાનો છે. છોકરો પૈણ્યા પછી છોકરો મરી જાય તો એ જ કૂટે. મોડ ગાયને મારે તે કેળ બોધીને કૂટે. આ પર પદાર્થો પર જેટલો રાગ એટલું દુઃખ છે. રાગ રાખવા જેવું જ નથી. રાગ કરો પર ભગવાન પ્રત્યે, ભગવાન થવું હોય તો તેના પ્રત્યે. મહાયોગીન્દ્ર પ્રાર્થનાથી સ્મરણ રાખજો. અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને નિર્મોહી થઈને જગત પ્રત્યેનો મોહ મૂકવો પડશે. મોહ મૂક્યો એના મોક્ષ. મોક્ષ મોક્ષ
મોક્ષ એની વચ્ચે મોક્ષય, તો મોક્ષ હય એક અક્ષર વાગો પાછો. મોહનો નાશ થશે ત્યારે મોક્ષ થશે, પણ મોહ તો છૂટતો જ નથી. અને આ કચરામાં અઠવાડામાં એમ જ સચિત એવું વારું લાગે તો ન પૂછો બસ. એક તરીકા ઓછું થાય તો જીવ બાળવાનો, જીવ બાળવાનો છે. છાસકા છોસ ક્યાં કરું? નાશવંત હતું, નાસી ઉતારશું ગયું, બળ્યા કરે છે. મળે તો રાજી થાય છે, રાજી થઈને શું જતું રહેવાનું જ છે. અને કદાચ તો તું જતો રહીશ, પણ આ સંયોગ કાયમનો નથી. જીવિત તવ્ય કે જન્મ પૂરતા સંબંધી કઈ વિકલ્પ કરશો નહીં. મરાશે કે જીવાશે ચિંતા ના કરો. મરી નહીં, આત્માર્થ કરવો તેને શું વાંધો? જીવીને આત્મા કર શું વાંધો? જીવું તો જીવન જપવું, મોહે મુક્તિ ખાવ, દોરો હાથ મેળાડવા, જો ખાવ તો ખાવ. જીવતોય વાંધો નથી, ભગવાન બદલ કરીશું. મરી જશે તો વાંધો નહીં, મુક્તિ પામે દોરો હાથ મેળાડવા, ભગત બે હાથ મેળાડવા. જીવતા સુખ ને મરતા સુખ. તે મરી જવાશે કોઈ ચિંતા નહીં. પછી બીજો અર્થ, કૃપાલદેવ જુઠ્ઠાભાઈને મણતીથી જાણતા હતા, અગાઉથી લખી મૂકી હતી. ત્રિભુવનદાસને બતાવેલી. કેવું જ્ઞાન કૃપાલદેવમાં. કમણો મરણભાઈ ના સમજો, અને જ્ઞાની દ્રષ્ટા કરતી કોઈ સમજાવ, પણ કોણ કે? કૃપાલદેવ કહ્યું. આ ઉપાધિ મળ્યા કૃપાલદેવ જુઠ્ઠાભાઈની મરણતિથિ આગળથી નોંધી છે. આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય તો, યથાર્થ જ રહ્યું હોય તો, જુઠ્ઠાભાઈ અષાઢ સુધી નામ ગુરુની રાત્રે સમાધિ થઈ આ અક્ષર જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે. કોઈ ધક્કું માડી ગયો તો બીજાની મરણતિથિ ટાઈમ સાથે એટલે જીવાશયમાં ચિંતા ના કરશો એમ જાણે છે. લિંગ દેહજન્ય એટલે શરીર, લિંગ દેહ, અને તેની ઉપરથી આ સામુદ્રિક જ્ઞાન. એમ નહીં, શરીર ઉપરથી કૃપાલદેવ કોઈનું કપાળ ધોઈને પણ બધું કહીશ, આખું બધું એનો ભૂતકાળ ઇતિહાસ આખું માપી દેતા હતા. એને નામે જાણ જતા હતા કે તારું ફરણ નામ, તારું કાકાનું ફરણ નામ, તારું દીકરીનું ફરણ નામ. ફરણદાતર જન્મ, ફરણ તારીખે જન્મ, અને ક્યારે ગુજરે તે જન્મ જાણતા હતા. આ ત્રિકાળ જ્ઞાની પુરુષ હતા. પણ છતાં એ મહત્વ નહોતું. મહત્વ તે પુરુષ વિતરાગ હતા. કદાચ બાયનું જોડે તોય શું? આત્મા નથી તો ન કશું નથી.
પાર્થનાથની યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો અને તે જ અભિલાષા રાખ્યા રહેજો. ભગવાન પાર્થનાથ એ આપણો આદર્શ છે, એના જેવી મારી દશા કેવા હતા? કમઠે ધર્ણેન્દ્રિય સ્વચ્છતમ કર્મ. એક દુઃખ દે છે, એક સુખ આપે, બંને પસંદ. મારું તારું નથી. કોની આવી દશા? આ વિતરાગની દશા છે. બીજે તો ક્રોધ આવી જાય તો મને કહેનારો મોટા મોટા દેવો કહેવાતા પણ ક્રોધ આવી જાય. મને ના બોલાયો, એને બાપે જગન કર્યો ને કઈ ધોંધળ કર્યું છે. તાંડવ નૃત્ય કોઈ આખી દીના ધરુજી ગઈ. મને ના બોલાયો. અને દેવું નથી. બીજા દેવો દેવો ન હોય તો અમથા કહેવાના. દેવ તો વિતરાગ તે દેવ. વિતરાગ એ દેવ કે જેનામાં કોઈ એવું ગુણ નથી, જેનામાં કોઈ દોષ નથી. એવા વિતરાગ પાર્થનાથ, એવા વિતરાગ થી ધન કરો. એનું શરણ એ સાચું શરણ છે, બાકી બધા જૂઠો છે. તો ક્યારે સમજાય? આ જીવનું ભરું થવાનું હોય તો જ સાચું મળે. તો એ ડૂબવાનો છે. અનેક જગતમાં ધર્મો છે, એ ભૌતિક લાલચ પોષવા માટેના છે. સાચો ધર્મ વિતરાગનો છે. તમે શરીરથી આત્મા છો. આત્માના હિત માટેનો જો માર્ગ હોય તો વિતરાગ માર્ગ છે. અને ભૌતિક નો તો સુખ થવાનું જ નહીં. કારણ કે બગડેલું છે, બળેલું છે, શું સુખી આપવાનો? સંસાર સુખ એવું જોધના નીર જેવું. સંસાર સુખ કાચું પણ રંડાવું પાછું. સંસારનું સુખ ક્ષણિક છે, તે સત્ય સાચું તો નથી, કલ્પિત છે, માની બેઠો છે. સાચો માર્ગ વિતરાગનો છે. આટલા જગતમાં ધર્મો મળે છે, પણ વિતરાગનો માર્ગ એ સાચો માર્ગ છે. આત્માને શુદ્ધિ કરવાનો. તમને પુનઃ પુનઃ આશીર્વાદ પૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી. અલ્પજ્ઞ કયા પોતાને કૃપાળદેવ. કેવા કૃપાળદેવ? શબ્દાધાન કરી શકે. સાક્ષાત સરસ્વતી પૂરો ભવો જાણે, બીજાના જાણે, ક્યારે તે જન્મ્યો તે જાણે. હજારો શાસ્ત્રને પણ આવો ત્રિકાળ જ્ઞાની પણ જો અલ્પજ્ઞ છે. નર્સરી હોય તો મને આપે છે. મેટ્રિક થયેલો, પાસ થયેલો, બીએ થયેલો. આવો ત્રિકાળ જ્ઞાની પુરુષ પણ અલ્પજ્ઞ પોતાને ખરેખર એમ જ છે. દુનિયાદારનું ગમે તેટલું જ્ઞાન અલ્પજ્ઞ છે. જ્ઞાનીના જ્ઞાન આગળ એ કઈ હિસાબ નથી. જો હોય પૂરો ભણેલ, જીવને જાણ્યો નહીં, અજ્ઞાન. તે પુરુષના ત્રણ કર્મોમાં તલ્લીન થયેલો દીન એના તલ્લીન થયેલો, એમાં લીન થયેલો, બીજું નહીં. ભગવાન તમને તે શ્રદ્ધાની શિક્ષા દે છે. અમે પાર્થનાથને ભજીએ, તમે એને જ ભજો. વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવથી યથાર્થ તે ભૂલશો નહીં. બધાએ કહ્યું, પણ સાચું કોણે કહ્યું? વીર સ્વામીએ. એટલે બધાથી થન કરે સાચું કહ્યું છે.
જગતમાં અનેક જાતના ધર્મો છે, પણ સ્વરૂપને પામીને કહ્યું હોય તો ભગવાન તીર્થંકર હોય. આત્માથી ને આત્મા બોલ્યો. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાટ ના થઈ હોય તે માટે પશ્ચાતાપ કરજો. ભગવાનના માર્ગથી આગા પાછા થાય હોય તો પશ્ચાતાપ કરજો. આ માર્ગ મેં બહુ ખોટું કર્યું, એનાથી અવળો ગયો, એના માર્ગમાં જ રહેવાનું છે. બીજે ગયા તો ઠેકાણ નહીં પડે. છૂટવાનો, સાચું સુખ મેળવવાનો માર્ગ ભગવાન વિતરાગનો છે. લોકોને સમજાતું નથી હતું. કેમ? અનાદિકાળની હજુ ઊંઘુડી જ નથી. બહુ તો ડોકો લે તો શું પાહુ ફેરવે છે ઊંઘમાં. જે જાગ્યા એ તો વળી દુનિયા દુખી કેમ છે? જ્ઞાનીના કયા પદાર્થો માટે લોકેજી સ્વચ્છંતો પામે અવશ્ય મોક્ષ. પશ્ચાતાપ કરજો કે મેં ભૂલ કરી, સાચા માર્ગ ના રહ્યો. આ તો પશ્ચાતાપ કઈ થતો નથી, પાપ નહીં. પછી પશ્ચાતાપ કે પછી એનો એ 14 આવશે એટલે માફી માંગી લઈશું. બાકીના 14 દાડા છે ને પકડે છૂટશે. તે 14 માફી માંગી લઈશું. 14 ના તો છેવટે 14 દાડે 14 દાડે 12 મહિના માફી પછી પતે નથી. ભૂતકાળ કી ક્ષમા સફળ થવ હોય ભોજ કી પ્રતિજ્ઞા. હવે મારે આ પાપ નથી કરવું એમ થાય તો બરાબર. આ તો ફરી પાછું એમ રહે છે, માફી માંગતો રહે છે, પાપ કરતો રહે છે. કઈ જાતની માફી? એક વખત સાચો પસ્તાવો થાય પછી અડે કેમ? સાચી પ્રતિક ભગવાન, હવે હું તારે શરણે છું, અને કદાચ ભૂલ થાય તો મને ચેતાવતો રહે અગાઉથી કે મારો પાપ ના થાય. આ કાર્ય અપેક્ષાએ નૂતન કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો. કોના? ભગવાનના ખોળામાં અર્પણ કરો. આત્મભાવે મન વતન કાય બધું મૂક્યું છે ના. ભગવાનને નજર પોતાનું રાખ્યું છે. એને સોંપ્યા પછી ચિંતા આપણે છીએ. એનું છે અંબર મારે શું? પણ છોકરા કોઈ ધોલ મારે તો ઉભી કેમ ધોલ મારી? પૂછે કોણ? ભગવાન નતા. ભગવાન થોડા તને શું થાય? આમ કે છે ભગવાનનો ખેતર કે ભગવાનનો. કોઈક શાક લે તો ઉભી ભગવાનનું કહેતો હતો. ભગવાન હંભાર છે, પણ ક્યારે? જીવ પોતાનું પણ મૂકશે ત્યારે ભગવાન સંભાળી મેળે. પણ મારું છે કે તારું તો ભગવાન સંભાળ નવરો છે. મર ખેતર સંભાળે તારું મેં સંભાળ છે મેળે. છોકરો ભગવાન તારસી ચિંતા. તમારે છો તે કેમ માર્યો? ભગવાન ભગવાનનું સંભાળશે, પણ જીવ પોતા પણ મૂકશે ત્યારે. એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની મતની શ્રદ્ધાને ભૂલી જજો.
બધા દર્શન ને મત મૂકી દો. મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી. એકને વળગો ને બીજાને માથા પૂછવા કરો છો. પણ કયો ભગવાનને વળગ્યો? એ તો વળગ્યો છે જગત ને. મંદિરમાં જાય તોય ઘરની ભલામણ કરતો જાય. અરે મંદિરે તો ઘર મચિત હોય. અમારા ગામમાં એક તે દાદા પેરી ઓળી રહેતો. તો હું નાનો ત્યારે કદી જવું તો તે બેઠો હોય. અમારા વગરનો છોકરો શું કરે છે અને ઝઘડિયામાં શું આવ્યું છે? મંદિર બેઠો છે અને એના મગરનો છોકરો શું કરે છે પૂછે છે કે તમે શું આવ્યું છે? હજુ તું અહીં રહીને તે શું કર્યું? બધું મૂકી દો બસ. મારે ભગવાન બીજો કોઈ નહીં જોઈએ. અરે કેટલા સાધુ થઈને પણ માઇક વૃત્તિ નથી છોડતા. પરણાવા જાય છે. એટલે તારે પરણાવતા શું? અમારે એક સગન ત્યાં લગન સાધુ આછે અપાયા. તો મારા મનમાં પરણવાનું સારું થતું તો કોના પરણતા છેલ્લા અપાયો? એમ કેટલાક કહેવાતા સંતો લોકોનો મોકળો લાકડો વળગાડે છે. પરણાવા ગોળ થયા. એનું તો પડી જ ના હોય. અરે એટલે ના કે ના પડશે એમ કે પાછો વરગાડે. ઘણા એવા જોયા છે કે તમારા છોકરા માટે છોડી હારી. તારે પડવું તું ને, પડવાનું સારું હતું તો કોના પણ બીજા પરણાવે છે. જ્ઞાની પુરુષો સંસારમાં સુખ છે મનાવા દેતા નથી. ખેંચાઈ જાય. સત્પુરુષના અદ્ભુત યોગ સ્ફુરિત ચરિત્રમાં ઉપયોગને પ્રેરશો. આ તમારા માનેલા મુરબી માટે કોઈ પણ પ્રકારે અશોક કરશો નહીં. જૂઠા ભાઈએ કૃપાને મુરબી માનેલા, પણ જૂઠા ભાઈ તો કૃપાદી કરતા પણ 2 વર્ષે મોટા હતા. પણ એ કૃપાદી એને ચિરંજીવ માનતા હતા. ચિરંજીવી તમારા માનેલા મુરબી માટે કોઈ પણ અરજો કરશો નહીં. તેની ઈચ્છા માત્ર સંકલ્પથી રહિત થવાની. માત્ર સમય બંધ થોડ લોક કે મારું શું ખાય તેને ના વિચિત્ર જગત ને લાગતું વળગતું કે રેલવા થાય નહીં. શું લેવા જગત ને મારે શું? જગત મારો વખાણ કરતોય શું, નિંદા કરતોય શું, મને શું લાગે વળગે? અને તમે ચિંતા ના કર, જે બોલવો એ બોલે. બોલનારની જીભ જલાય નહીં. અને છતાં તમે જેવા છો તેવા જ છો. લોકો વખાણ કરે માટે ઉત્તમ નથી. લોકો તમારી નિંદા તો ખોટા નથી. જેવા છો તેવા છો. તો લોકો માટે શું કરવું? લોક મુકે પોક પ્રભુ શ્રી કહેતા. તું આત્માનું કરી દે. લોકો સમો ગયે આત્મા થાય જ નહીં. લોકો તો શું કરે છે? આ સંસારમાં પડ્યો રહેતા રાજી થાય. સંસારમાંથી નીકળે ગમતું નથી. કારણ કે વેઠિયો કામ કરનારો ઓછો થયો. અને સાધુઓને પણ આ જાતનું મનમાં લાગ્યું છે. સાધુ થયા પણ લોકોનો કામ કરીએ. કોઈનો છોકરો પરણાવીએ, કુવા ખોદાવીએ,
હેરા ખોદાવીએ, દવાખાના કરીએ, કારણ કે ભૌતિક લાલચ મુકાતી નથી ને એમાંથી માન મળે. પણ આ મહારાજે દવાખાનું કરાયું. મારા દવા દાખલ થવું હતું, શું કે સાધુ થયા? સાધુ દવા માટે થયા છો? એનો એક હજુ આત્માનો લક્ષ્ય નથી. લોકો સારું કે એટલા માટે કરવું છે. લોકો તો સારા નહીં કે, લોકો તમારો ફોટો કે સર કે તમને શું ફાયદો? સુખી થવું હોય તો આ જગતનો કોઈ પણ પદાર્થ સુખ આપનાર નથી એમ માનીને આત્માથી બોલો. હજુ આત્મલક્ષ થતો નથી. મોટા સાધુ થઈને મોટા મોટા દેરાસરો બંધાવવા અને પૈસા ભેગા કરવા અને માન મોટા ઝઘડે છે ઘણા તો મારા માન એક બપોર ઝેર વેર રાખે છે. ઝેરવેર માટે અધર્મ છે. તેમાંથી તેને માટે ગમે તે વિચાર બંધાય, તે બોલાય તે માટે હવે કઈ લેવા દેવા નથી. તેમાંથી તેને માટે ગમે તે બંધાય. જગતમાંથી જે પરમાણુ પુરોકારે ભેળા કર્યા છે તે હળવેળવે આપી દઈ ઋણમુક્ત થવું એ તેની સૌપયોગી વાલી શ્રેષ્ઠ પરમ જિજ્ઞાસા છે. આ જગતના પર્વ બધા મૂકી દેવા એટલે દેવું મૂકી દેવું, બધું મૂકી દેવું છે. એક પરમાણુ માત્રની નથ પર છતાં એક પરમાણુ ચોંટ્યું રહે છે ત્યાં સુધી મોક્ષ નથી. તો લોકો કે આપણે શું? પણ મળતા મળતા એને વખાણ થતા ગમે છે અને લોકો વખાણે છે. પાછળ આપણું મૂકી ગયા, આટલો પરિવાર મૂકી ગયા. પણ જનારને શું? જનારને તો પોતે જે પાપ પુણ્ય કરતે ફળ મળવાનું, લોકોના અભિપ્રાય નહીં ચાલવાનું. સુખધામ